નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નો 12મો પાઠ સુભાષિત સપ્તકમ ભણવાનો છે. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધ વચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો હોય છે, તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજાના સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. ગીરવાણગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનના નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુભાષિતોના મહત્ત્વ વિશે આપણને સમજાવવામાં આવ્યું છે. સુભાષિતો છે એ જીવનની અનેક સમસ્યાઓમાં આપણને મદદરૂપ થઈ શકે એવી જીવનની અનેક બાબતોમાં આપણને મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુભાષિતોમાં પહેલો શ્લોક છે એ તમને શ્લોક પૂર્તિમાં પૂછાય છે. શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ શને વિદ્યા શને વિત્તમ પંચતાની શને શને. અર્થાત શને એટલે ધીરે ધીરે, પંથા એટલે રસ્તો ઓળંગવો જોઈએ, શને કંથા ધીરે ધીરે ગોદડી સીવી જોઈએ, શને પર્વત લંઘનમ અને ધીરે ધીરે આપણે પર્વતને ઓળંગવો જોઈએ, શને વિદ્યા શને વિત્તમ પંચતાની શને શને. અર્થાત જે વિદ્યા પ્રાપ્ત કરવાની છે એ પણ ધીરે ધીરે પ્રાપ્ત કરવી જોઈએ અને ધીરે ધીરે આપણે પૈસાને પ્રાપ્ત કરવા જોઈએ. આ 5 વસ્તુઓ ધીરે ધીરે પ્રાપ્ત કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા શ્લોકની અંદર ધીરજના ગુણ વિશે આપણને કવિ સમજાવવા માગે છે. બીજો શ્લોક છે શીલમ શૌર્યમ અન આલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર્ય હરણયાની પંચતાની ક્ષયોનિધિ. અર્થાત 5 ભંડાર એવા છે કે જેનો ખજાનો કદી ખાલી થતો નથી. પહેલું શીલ એટલે ચારિત્ર, કેરેક્ટર એ આપણા જીવનનું સૌથી મોટી મૂડી છે. એટલે શીલ, ચરિત્ર, શૌર્ય એટલે શૂરવીરતા, બીક વગરનું જીવન, અને આલસ્ય આળસ વગરનું જીવન, પાંડિત્ય પંડિતાય, મિત્ર સંગ્રહ મિત્ર સાથેનો સંગ, અચૌર્ય હરણ્યાની તેને ચોર ચોરી શકતા નથી, પંચતાની ક્ષયોનિધિ એટલે આ 5 અક્ષય નિધિ છે. નિધિ એટલે ભંડાર. આ 5 કોઈ દિવસ ખાલી ન થાય એવો ભંડાર છે. ચારિત્ર, શૂરવીરતા, અનઆલસપણું આળસ વગરનું જીવન, પંડિતાઈ અને મિત્ર સાથેનો સંગ. આ ચોર ચોરી કરી શકતા નથી અને આ 5 અક્ષય ભંડાર છે. પછીનો શ્લોક છે સહતિ શ્રેયસી પૂષામ વિગુણેશપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રહરંતી તંદુલા. અર્થાત વિરોધી ગુણવાળા લોકોને પણ આપણે હંમેશા આપણી સાથે રાખવા જોઈએ. એનો અર્થ થાય છે વિગુણેશપી એટલે વિરોધી ગુણવાળા, બંધુષુ સ્વજનોને આપણા જે સંબંધીઓ હોય એને પણ સહતી સાથે રાખવા જોઈએ. શ્રેયસી પૂષામ એટલે કે આપણા માટે હિતકારક હોય છે. તુષેરપી પરિભ્રષ્ટા ફોતરાથી જુદા પડેલા, તંદુલાહા ચોખા, ન પ્રરોહંતી તે ઉગી શકતા નથી. એટલે કે સહતી શ્રેયસી પૂષામ વિગુણેશપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંદુલા. જેમ
ફોતરાથી અલગ પાડેલા ચોખાઓ ઉગી શકતા નથી, એવી રીતે વિરોધી ગુણવાળા લોકોની સાથે પણ મનુષ્યએ સંબંધ રાખવો જરૂરી છે. સમાજની અંદર સારા ખરાબ બધા લોકો સાથે આપણે સંબંધ રાખવો પડે છે, બરાબર? એટલે તો જ આપણું અસ્તિત્વ ટકી રહે છે. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ આત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. અર્થાત જે વરસાદ જેવું કોઈ પાણી નથી, મેઘ એટલે વરસાદ, વરસાદ સમમ એટલે સમાન કોઈ પાણી નથી, આત્મ સમમ બલમ આત્મબળ જેવું કોઈ બળ નથી, નાસ્તિ ચક્ષુ સમમ તેજો અને આંખના તેજ જેવું કોઈ તેજ નથી, અને ધાન્ય સમમ પ્રિયમ અને અનાજ જેવું કોઈ પ્રિય નથી. આ જીવનમાં 4 વસ્તુ એવી છે જેની સરખામણી કોઈ સાથે થઈ શકતી નથી. વરસાદના પાણી સાથે, આત્મબળ સેલ્ફ કોન્ફિડન્સ સાથે, આંખના તેજ સાથે અને અનાજ સાથે. આ 4 વસ્તુ એવી છે કે જેની સરખામણી બીજી કોઈ વસ્તુ સાથે થઈ શકતી નથી. વરસાદના પાણી સમાન કોઈ પાણી નથી, આત્મબળ સમાન કોઈ બળ નથી, આંખના તેજ સમાન કોઈ તેજ નથી અને અનાજ સમાન કોઈ પ્રિય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 વસ્તુ છે એ આ વિશ્વમાં મહાન છે. એની પછી 5મો શ્લોક છે, સત્યમ તપો જ્ઞાન મહિંસાયા ચ વિદ્યા પ્રમાણમ ચ સુશીલતા ચ એતાની યો વિદ્વત્તાની સ વિદ્વાન ન એક પક્ષો વિહગ પ્રયાતિ. એટલે એનો અર્થ એવો થાય કે સત્ય, તપ, જ્ઞાન અને અહિંસા, વિદ્વત પ્રણામ સુશીલતા અને વિદ્વાનોને પ્રણામ અને સારું ચરિત્ર, એતાની યો વિદ્વત્તાની જેનામાં આ છે, સહ વિદ્વાન તે જ વિદ્વાન છે, ન એક પક્ષો વિહગ પ્રયાતિ અને એક પાંખથી કદી પક્ષી ઉડી શકતું નથી. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને વિદ્વાનોને પ્રણામ અને સારું ચરિત્ર, આ જે ગુણ જેનામાં છે તે જ વિદ્વાન છે. એક પાંખથી કદી પક્ષી ઉડી શકતું નથી. એટલે માણસની અંદર આ 6 ગુણ હોય તો જ એને વિદ્વાન કહેવામાં આવે છે. તે જ આ વિશ્વના આકાશમાં ઉડી શકે છે. પછીનો શ્લોક છે, કાષ્ટાદગ્નિ જાયતે મથ્યમાન. લાકડાઓને ઘસવામાં આવે તો તેમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતી, ભૂમિને ખોદવામાં આવે તો એમાંથી પાણી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સહોત્સાહનામ નાચ્ય સાધ્યમ નરાણામ, ઉત્સાહી લોકો માટે કશું જ અશક્ય નથી. માર્ગ રબ્ધા સર્વયત્ના ફલંતી, માર્ગમાં પ્રયત્ન કરવાથી બધા જ ફળની પ્રાપ્તિ થાય છે. ફરી વખત જોઈએ, લાકડાને ઘસવામાં આવે તો એમાંથી અગ્નિ પ્રાપ્ત થાય છે. ભૂમિને ખોદવામાં આવે તો તેમાંથી પાણી પ્રાપ્ત થાય છે. ઉત્સાહી લોકો માટે કશું જ અશક્ય નથી. રસ્તામાં પ્રયત્ન કરવાથી બધા જ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછીનો ભાષાંતર છે, પાત્રમ ન તાપયતી નૈવ મલમ પ્રસુપ્તે, સ્નેહમ ચ સરહરંતી નૈવ ગુણા ક્ષીણોતિ, દ્રવ્યવસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુરુષાણામ એવ કુલસપદ્મની કો અપી દીપઃ. એટલે ફરી એક વખત જોઈએ કે પાત્રમ ન તાપયતી, પહેલો શબ્દ લેવાનો, સત્પુત્ર એશ કુલદીપ સપદ્મી કો અપી દીપઃ. સત્પુત્ર સમાન કોઈ કુળનો દીપક નથી. કો અપી દીપઃ, સત સારો પુત્ર એ કુળના દીપક સમાન છે. દીપક છે એ કેવો હોય તો પાત્રમ ન તાપયતી, તે પોતે જે પાત્રમાં પ્રગટી રહેલો છે તે પાત્રને તે તપાવતો નથી. નૈવ મલમ પ્રસુપ્તતે, તે મેષ ઉત્પન્ન કરતો નથી. મલમ એટલે મેષ, પ્રસૂતે એટલે ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સરહતી, તે સ્નેહરૂપી તેજને ઓછું થવા દેતો નથી. નૈવ ગુણા ક્ષીણતે, તેના ગુણોને પણ ઓછા થવા દેતો નથી. દ્રવ્ય વસાન સમયે ચલતામ ન ધત્તે, જ્યારે તે કોઈ દ્રવ્યનું વહેંચણી કરવાની હોય છે ત્યારે તે કદી પણ ચલિત થતો નથી. એ બધાને સમાન ભાવથી એકબીજાને આપી દે છે. તો ફરીવાર સત્પુત્ર રૂપી કુટુંબનો દીપક હોય છે. તે પોતે પાત્રથી ગરમ થતો નથી, મેષ ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ઓછો થવા દેતો નથી.
ગુણોને ઓછો થવા દેતો નથી અને જ્યારે ધન અથવા દ્રવ્યની વહેંચણી સમયે તે કદી પણ ચલિત થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 7 શ્લોક છે એના ભાષાંતર જોયા. તો હવે આ ભાષાંતર પછી એના સ્વાધ્યાય વિશેની થોડીક ચર્ચા કરી લઈએ. પહેલો પ્રશ્ન, પૂષામ શ્રેયસિકા, એટલે કે જો પૂષામ શ્રેયસિકા સન્નિધિ, સહતિ, સંગતિ, સંમતિ. તો સહતિ, પૂષામ એટલે કે જે ચોખા છે એ વિરોધી ગુણવાળાનું પણ શું જોઈએ? તો કે સહતિ, સાથ સહકાર જોઈએ. ન એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ, એક પાંખથી શું ઉડી શકતું નથી? વિહગઃ, પક્ષી ઉડી શકતું નથી. મેઘ સમમ કિમ ન અસ્તિ, વરસાદ સમાન શું નથી? તો તોયમ, પાણી, વરસાદના પાણી સમાન કોઈ પાણી નથી. કુલસપદમી એક દીપઃ, કુળના દીપક સમાન કોઈ દીપક નથી. અને સત્પુત્ર દીપઃ, સત્પુત્ર રૂપી કુળનો દીપક છે. કેશામ નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ, અને નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ એટલે કે કેવા માણસ માટે કોઈ પણ બાબત અસાધ્ય કે અશક્ય નથી? તો કે સોહોત્સાહ નામ, જે ઉત્સાહી લોકો છે એના માટે કોઈ પણ બાબત અશક્ય નથી. આટલી વાત આપણે આમાં રાખીએ. 2-3 શ્લોક, 2 પ્રશ્નનો જવાબ લઈ લઈએ. વિહગ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. વિહગ એટલે પક્ષી, એનું સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ થાય છે ખગઃ. અને આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો કે તોયમ, એવો શબ્દ પ્રયોગ થયો છે. પછી ઘણા સવાલ જવાબને એવું બધું છે, પણ આપણે આટલી બધી વાત આમાં કરશું નહીં. તમે તમારી વર્કબુકમાંથી નવનીતમાંથી આના સવાલ જવાબો શોધી શકો છો, અને ન સમજાય તો મને ફોન કરીને પાછું પૂછી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વાત આપણે રાખીએ છીએ આમાં. આગળની વાત છે એ ફરી આગળના લેક્ચરમાં કરશું. નમસ્તે, આવજો.